ઉત્તરાખંડમાં આવેલું આ મંદિર સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ તો કેદારનાથ મંદિરને મળતું આવે છે. સાથે એમ પણ કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ આદિ શંકરાચાર્યએ કર્યું હતું. મંદિરનું નામ ત્રિયુગી નારાયણ છે. 3 શબ્દો ધરાવે છે. ત્રિ એટલે 3, યુગી એટલે યુગ અને તેની સાથે નારાયણ શબ્દનો અર્થ છે ભગવાન વિષ્ણુ. આ ત્રિયુગી નારાયણ મંદિરના પ્રાંગણમાં પ્રજ્વલિત પવિત્ર અગ્નિ 3 યુગથી સતત પ્રજ્વલિત હોવાનું માનવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન સમયે આ અગ્નિ પ્રગટાવવામાં આવ્યો હતો, જે આજે પણ પ્રજ્વલિત છે. મંદિરની અંદર ભગવાન વિષ્ણુની 2 ફીટ ઊંચી પ્રતિમા છે અને તેની સાથે દેવી લક્ષ્મી અને કલા અને સાહિત્યના દેવી સરસ્વતીની પ્રતિમા પણ રાખવામાં આવેલી છે. મંદિરના પ્રાંગણમાં એક પથ્થર પણ રાખેલો છે જે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન વિધિનો સાક્ષી છે. અહીં જ નજીકમાં ગરમ પાણીના કુંડ આવેલા છે: રુદ્રકુંડ, વિષ્ણુકુંડ, બ્રહ્માકુંડ અને સરસ્વતી કુંડ. ત્રિયોગી નારાયણ મંદિર લગ્ન વાંચુક લોકો માટેનું પ્રિય સ્થળ બની રહ્યું છે. અહીં અનેક દંપતીઓ અને સેલિબ્રિટીઓ પણ લગ્ન બંધનમાં બંધાવા માટે આવે છે. એવું મનાય છે કે અહીં લગ્ન કરનારા પોતાનું લગ્ન જીવન દીર્ઘકાલીન રહે તે માટે ભગવાન શિવ અને વિષ્ણુના આશીર્વાદ મેળવે. દર્શનાર્થીઓ માટે મંદિર સવારના 6 થી લઈને રાતના 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.